ગાંધીનગર મૌડી શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટે વકીલ મારફતે પ્રસિદ્ધ કરી જાહેર નોટિસ અને ચેતવણી। નવસારીના અંકિત મહેતા અને અમદાવાદના જયેશ મહેતાએ ટ્રસ્ટના તેઓ આજીવન કાયમી સભ્ય હોવાનો દાવો કર્યો। એટલું જ નહીં, ખોટી રીતે ટ્રસ્ટી બની નાણાંનો દુરુપયોગ કરતા હોવાના જાહેરમાં નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે। સરકારી રેકર્ડમાં ટ્રસ્ટી તરીકે ઓળખ ઊભી કરી ખોટી સહી કરતા હોવાનો દાવો કરાયો। આ ટ્રસ્ટના નામથી કોઈ નાણાકીય વ્યવહાર ન કરવાની જાહેર નોટિસમાં ચેતવણી આપવામાં આવી। તો મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્ય હોવાનો સુનિલ મહેતાએ દાવો કર્યો। સાથે કહ્યું, પીટીઆર નકલ મુજબના ટ્રસ્ટની કોઈ કાર્યવાહી કરતા હોય તે ગેરવ્યાજબી છે। આગામી દિવસોમાં આ અંગે અમદાવાદ ચેરિટી કમિશનરને રજૂઆત કરી જાહેર નોટિસ અંગે શું કાનૂની કાર્યવાહી કરી શકાય તે અંગે અભિપ્રાય લેવાની વાત કરી। મહેતા પરિવારના પ્રતિનિધિ હોવાના નાતે અમે લોકોએ હાલમાં મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ જે ઘંટાકર મહાવીરના નામથી ખૂબ જ પ્રખ્યાત છે તે ટ્રસ્ટની બંધ કરવા માટેની અરજી અમે લોકોએ આપેલી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી મહુડી ટ્રસ્ટની અંદર બની બેઠેલા ગેરકાયદેસર લોકોએ પોતાના નામ બેંક ખાતામાં એડ કરાવી લાખો કરોડોના નાણાકીય વ્યવહાર કરી પોતાના નામથી ટ્રસ્ટી બની ખોટી મિલકતો કરી લોકોની શ્રદ્ધાના નાણાંનો દુરુપયોગ કરેલો છે અને આ શ્રદ્ધાના નાણાંનો આંકડો 100 કરોડથી ઉપર આવી જવાને પાર છે। એટલા માટે આ બધાથી લોકોને શ્રદ્ધાના નાણાંના અટકે એના પ્રયત્નના ભાગરૂપે અમે લોકોએ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી આપેલી છે અને જેની જાહેર નોટિસ અમે પેપરમાં પબ્લિશ કરેલી છે। અમે લોકોએ હાલમાં માણસા કોર્ટની અંદર 28થી વધુ કેસ દાખલ કરેલા છે। ચેરિટી કમિશનરની કચેરીની અંદર 14થી વધુ કેસ દાખલ છે અને માણસા પોલીસ સ્ટેશનની અંદર 10થી વધુ કેસની તપાસ માણસા પોલીસ કરી રહી છે। આ બાબતે અગાઉ અમે લોકોએ માન્ય મુખ્યમંત્રી સાહેબને જરૂરી પુરાવા સાથે રજૂઆત કરેલી હતી। જે પુરાવાના અનુસંધાનમાં મુખ્યમંત્રી સાહેબે તાત્કાલિક ચેરિટી કમિશનરને દિન 7માં અહેવાલ કરવા જણાવેલ। અમે એવી રજૂઆત જ્યારે આ અમને પેપરમાં એડ આવી હતી ત્યારે અમે રજૂઆત કરવા ગયા હતા આજે કે ભાઈ બેન અને કઈ રીતની આ પીટીઆરના નકલના મુજબના ટ્રસ્ટીઓ અમે અવેલેબિલિટી છે જ નહીં અમે, પરંતુ આ રીતે અમારી એડ આવેલી છે તો અમારું ટ્રસ્ટ કેમ બંધ થઈ જશે એટલી અમે રજૂઆત કરવા ગયા હતા, પણ અમને આજે બેન મળ્યા નહોતા ચેરિટી કમિશનરમાં। બીજું, જે અત્યારે ભૂપેન્દ્રભાઈ બી ત્યાં વર્કિંગ કરે છે, તમે એમને બી પૂછી શકશો કે પોતે પીટીઆર નકલના મુજબના ટ્રસ્ટીઓ છો। વિનીતભાઈને બી પૂછી શકશો કે તમે પીટીઆર નકલ, એટલે અમે બી કોઈ પીટીઆરના નકલના ટ્રસ્ટીઓ છે જ નહીં અવેલેબિલિટી, પણ જે કાર્ય કરતા હોય છે એ કાર્ય કરતા અમે બી કર્યા છે, પરંતુ ભવિષ્યમાં અમે એ જ પૂછવા ગયા હતા કે આની ઉપરથી અમને શું પ્રોબ્લેમ આવે, પણ આજે અમને કોઈ બેન મળ્યા નહીં ચેરિટી કમિશનરમાં અને એમને કહ્યું કે તમે કાલે આવો કાં તો શુક્રવારે આવો તો અમને તમને જવાબ આપી શકીશું।